નમસ્કાર મિત્રો, આજે યોગ વિષયની શરૂઆત કરેલી, પરંતુ થોડા મુદ્દાઓ બાકી છે, તો એ બધા એક એક દિવસ લઈ લઈ અને પછી યોગની અંદર આગળ વધતા રહીશું. સમય મળશે એટલો આપણે એનો લાભ લેવો જ છે. આજે એક દરેકના ઘરમાં કોમન તકલીફો જે હોય છે ઘરડા વ્યક્તિઓ માટે, એમના માટે થોડી વાતો કરીએ. તમે ઉંમરવાળા છો યા જવાન છો? જે લોકો જવાન છે, રિટાયર નથી થયા, એ લોકો પણ થોડું સાંભળી લે. અને જે લોકો ઓલરેડી રિટાયર્ડ છે, 60થી મોટી ઉંમરના છો, એ બંને લોકોએ શું ધ્યાન રાખવાનું છે અને ઘરડા લોકો માટે આપણે શું કરી શકીએ એના ઉપર થોડી વાતો કરીશું. મોટાભાગના જે ઉંમરવાળા લોકો છે એ લોકો કંઈક ને કંઈક બીમારીથી પીડાતા હોય છે. બીમારી ન હોય અને ઘડપણ હોય તો એનાથી ઉત્તમ કોઈ અવસ્થા નથી, એનાથી કોઈ મોટું સ્વર્ગ નથી. પરંતુ આ બહુ ઓછું તમને જોવા મળશે કે વ્યક્તિ ઘરડી હોય અને બીમાર ના હોય. તો ઘડપણ એટલે આમ તો શાસ્ત્રોના હિસાબે કહીએ તો એને વાનપ્રસ્થ જિંદગી કીધી કે ભાઈ તમે 60 વર્ષ સુધી જે કંઈ કામ કર્યા પછી એમાં તમે સક્સેસ થયા કે ન થયા, તમારી જે અપેક્ષાઓ હતી મોટા થઈ અને જે કંઈ કરવાની, એ કદાચ કોકની સોલ્વ થઈ હશે, કોકની અપેક્ષાઓ પૂરી થઈ હશે, કોઈની નહીં થઈ હોય, પણ ઉંમર અટકતી નથી. તો તમને તમારી જે ઈચ્છાઓ હોય, ઘણા લોકોને ધંધાકીય ઈચ્છાઓ હોય કે મારે પૈસાદાર થવું છે, મા બાપ ગરીબ હોય એટલે એમની અપેક્ષાઓ હોય કે પૈસાદાર થવાની, તો એ ન થઈ શક્યા હોય. ઘણા લોકોને મા બાપના વારસામાં મિલકતો મળી હોય પરંતુ એ ઓછી થઈ ગઈ હોય, એ પણ બની શકે. ઘણાને પોતાના દીકરાઓ સારી રીતે ભણે અને એ કંઈક નામ કરે એવી દરેક મા બાપની ઈચ્છા હોય, અને ઘણા મા બાપની ઈચ્છા પૂરી ન પણ થઈ હશે અને કોકની થઈ પણ હશે. તો આ તો સંસાર છે, એટલે બધી ઈચ્છા પ્રમાણેનું થતું હોત તો અત્યારે આ કોરોનાનું લોકડાઉન આવ્યું ના હોત. કોઈ વ્યક્તિ એવી ઈચ્છા રાખતી નથી કે આ સમસ્યા અને આવી પરિસ્થિતિ ઊભી થાય. એટલે ઈચ્છા રાખવી એ મનુષ્યને ભગવાને એક આપેલો હક છે, ભગવાને આપેલી એક સગવડ છે કે ભાઈ તમે ઈચ્છાઓ રાખો, પણ ઈચ્છાઓ પૂરી થાય કે ન થાય એની કોઈ ગેરંટી હોતી નથી. કર્મ કરવાની તમારી ફરજ છે, એનું ફળ મળશે કે નહીં મળે એ ઉપરવાળો નક્કી કરશે. ભગવાને ભગવદ્ ગીતામાં બહુ સરસ વાતો કીધી છે કે તું કર્મ કર, ફળની અપેક્ષા ના રાખીશ, ફળ આડકતરી રીતે તમને મળતું જશે, સીધું નહીં દેખાય. તો તમારા જીવનમાં તમારી જે અપેક્ષાઓ હતી એ ફૂલફિલ થઈ ન થઈ, તમારું સામાજિક સ્ટેટસ વધ્યું ન વધ્યું, તમને દીકરા સારા પેદા થયા, દીકરા ઠેકાના પડ્યા કે ન પડ્યા, તમને દીકરાની વહુઓ સારી મળી કે ન મળી, તમારી દીકરીઓ છે તે એમના સાસરીમાં સારું ઠેકાણું છે કે નથી, આ બધી જે કંઈ હાલ પરિસ્થિતિ છે એને પહેલાં તો સહર્ષ ભાવે સ્વીકારી લો. જે છે એ વધારે કે ઓછું, પહેલાં તો જે લોકો વૃદ્ધ છે એ લોકોએ સંતોષી થઈ જવું. કેમ કે હવેનો સમય તમારો જે છે, તમે પાછા જુવાન થવાના નથી. હવે તમારી ઉંમર વધતી જાય છે. તમે અત્યારે 60, 70, 80, 85 વર્ષના છો, આવતીકાલે તમારું ઉંમર વધતી જ જવાની છે, ઓછી થવાની નથી. એટલે શરીરમાં સમસ્યાઓ વધવાની છે, ઓછી નહીં થાય. અને એક દિવસ એવો આવશે 90, 95, 100 વર્ષ કે એ વખતે તમારું મૃત્યુ નિશ્ચિત છે. જેને આ ધરતી ઉપર જન્મ લીધો છે એને મરવાનું છે, એ પાક્કું છે.
અને જો મૃત્યુ ન હોત તો અત્યારે ભગવાન રામ ને કૃષ્ણ ને સ્વામિનારાયણ ભગવાન ને સાંઈબાબા ને બધા જીવતા હોત, હયાત હોત એ બધા જ. અને મૃત્યુ ન હોત તો શું થાત? તમે કલ્પના કરો કે તમારા ઘરે તમારી 25 પેઢીના માણસો હયાત હોત, જીવતા હોત અને બધા ઘરડા હોત તો શું થાત તમારું? કલ્પના કરો ખાલી. એટલે કુદરત આની વ્યવસ્થા કરી જ દે છે કે ભાઈ તમે જો જીવતા રહો તો પાછા લોકોને હક જીવવા ના દો, એટલે મૃત્યુ આપેલું જ છે. ભલે તમે સારા હો કે ખોટા હો, ઘર છોડવાનું છે. હવે રહી વાત કે તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી આપણે એવું જીવીએ કે આપણા ઘરના મેમ્બર્સ ઉપર બોજારૂપ થઈને ના જીવીએ. આ નવો જમાનો છે. પહેલાંના જમાના, તમારા જમાનાને જે જૂના જમાનાના રીતિ રિવાજો અને જે વ્યવહારો હતું એ સમય બદલાઈ ગયું છે. મનુષ્ય બદલાયા, સમય બદલાયો, ટેકનોલોજી બદલાઈ, જરૂરિયાતો બદલાઈ છે. પહેલાં તમારે સંયુક્ત કુટુંબમાં રહેવાનું હતું, ગામડાઓમાં જ રહેતા હતા અને બધાએ ભેગા થઈને ખેતીમાં કામ કરવાના હતા. અત્યારના જેમ આટલા અલગ અલગ પ્રકારના વ્યવસાયો નહોતા, વસ્તી વધારો નહોતો, બધાનું ભરણ પોષણ ગામડાઓના જમીનો ઉપરથી પૂરું થઈ શકતું હતું. હવે સમય બદલાયો, ટેકનોલોજી બદલાઈ, લોકોની અપેક્ષાઓ બદલાઈ, કોઈને મહેનત કરવી નથી, મજૂરીના કામ કરવા નથી. એટલે હવે લોકો ભણી ગણીને ડૉક્ટરો, એન્જિનિયરો વિદેશમાં જાય છે, મોટા વેપાર કરવા લાગે છે. એટલે હવે તમારા જમાનાની અપેક્ષા પ્રમાણે અત્યારે તમે જે રીતે તમારા ઘરડા લોકોની જે રીતે સાર સંભાળ રાખતા હતા અને એમનું કહેલું માનતા હતા, એવું આ જમાનાના લોકો તમારી વાતો નહીં સાંભળે. એટલે પહેલાં તો તમે અપેક્ષાઓ રાખો છો એને છોડી દો કે તમારી વાતો એ લોકો સાંભળે. હવે આ નવા જમાનામાં એ લોકો એમની જવાબદારી છે, એમની રીતે કરશે. એમના ઘરે વ્યવહારો કઈ રીતે કરતા, છોકરાઓને શું કરવું, ક્યાં ભણવા મોકલવા, કઈ રીતે કપડો લાવવો, શું કરવું, આ બધું એમની જવાબદારી છે. તમારે કશી ક્યાંય દખલગીરી કરવાની જરૂર નથી. અને તમે કરશો તો એનો કોઈ ફાયદો મળવાનો નથી. એટલે જ્યાં ફાયદો ના મળવાનો હોય, લાભ ના મળવાનો હોય, ત્યાં ચૂપ થઈ જવું. નવ બોલવામાં 9 ગુણ છે, ના બોલવામાં 9 ગુણ છે. એટલે પહેલાં તો તમારા પ્રત્યે ઘરના કે અડોશ પડોશના કે તમારા કુટુંબના લોકો તમારા પ્રત્યે તમારી વાતો સાંભળીને તમારાથી દૂર થાય એવા કોઈ વાતો, એવી કોઈ અપેક્ષાઓ રાખશો નહીં કે લોકો દૂર ભાગે. હા, બધાને હળીમળીને રહો, લોકો જે કરે એને હા ભાઈ તમને યોગ્ય લાગે એ કરો. તમારું કામ એક જ છે કે તમે તમારા જૂના અનુભવો લોકોને શેર કરો. બસ તમારા સમયમાં તમે કઈ રીતે જીવન જીવતા હતા, આ નાના બાળકો જે ઘરના હોય એ લોકોને વાતો કરો ખાલી કે અમે આવું કરતા. પણ તમે એવી અપેક્ષા ના રાખો કે તું અમે જેમ કરતા હતા એમ તું પણ કર, કે તમારા છોકરાઓને આ શીખવાડો. આ બધું અપેક્ષા નહીં રાખો, ખાલી એમને વાતો કરો. તમારી વાતોમાંથી એ કંઈક શીખશે. કેટલું શીખવું એના ઉપર છે. બરાબર છે? ઓકે. હવે રહી વાત શરીર સાચવવાની. તમે માર્ક કરો અને તમારી ઉંમરવાળા જે ઘરડા લોકો છે એ બધા લોકો તમે ચેક કરો, જે લોકોએ કામ ધંધા છોડ્યા છે અને રિટાયર થયા પછી શરીરમાં બીમારીઓ વધારે આવે છે. તો શરીરમાં બીમારી કેમ આવી? તો એનું કારણ એ છે કે તમે તમારા કામ ઓછા કર્યા. તમે જે કામ કરતા હતા એમાંથી નિવૃત્ત થયા. સ્વાભાવિક છે કે નોકરી કરતા હશો તો 60 વર્ષ થશે એટલે સરકાર નહીં રાખે તો નિવૃત્ત કરશે. એમાંથી તમે બચી શકવાના નથી. તો હવે નિવૃત્તિ આવ્યા પછી જ્યારે પ્રવૃત્તિ ન હોય તો શરીરમાં બીમારીઓ આવે. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે તમે નિવૃત્ત ભલે થયા છો, પ્રવૃત્તિમાંથી નિવૃત્ત ના થશો. ભલે તમે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છો, ભલે તમે ધંધાના કામમાંથી નિવૃત્ત થયા છો, તમે જે કંઈ કામ કરતા હતા, ખેતી કરતા હતા યા જે કંઈ કરતા હતા, નિવૃત્ત થયા છો, તો આ નિવૃત્તિના સમયે તમારે શું કરવાનું છે કે તમારા કુટુંબવાળાને, તમારા ઘરના સભ્યોને પૂછવાનું છે
કે હું શું કામ કરું, મારી આ આવડત છે, તમે કહો એ કંઈક મને કામની જવાબદારી આલો. જો એ લોકોને જરૂર હશે, જો ખેતી કામમાં જરૂર હશે તો તમને કહેશે કે આ થોડી મદદ કરી આપજો, તમારાથી થાય એટલી. પરાને કશું કરવાનું નથી, તમારી ઈચ્છા વિરુદ્ધ કશું કરવાનું નથી. તો તમે કંઈક પ્રવૃત્તિમાં રહો, તમને ગમતી પ્રવૃત્તિમાં. પાછું તમે જે કામ ના ગમતું હોય એ છોકરાઓ કહેતો એ નહીં કરવાનું, તમને ગમે એ કામ કરવાનું. પણ કંઈક કામ કરતા રહેજો, તમને જે ફાવે એ કરતા રહેજો. ઘરમાં રહો છો, દીકરાની વહુ છે, એના છોકરાઓને સાચવવાના છે, ભણાવવાના છે, તમને ફાવતું હોય અને તમે શાક સમારી શકતા હોય તો વહુને કહી શકાય, બેટા આજે જ કંઈ શાક કરવાનું હોય તો મને આપજે, હું સાફ કરી દઈશ, સાફ સફાઈ કરી અને સમારીને રાખીશ. તો તમે આવા કામ કરો, પ્રવૃત્તિમાં રહો. તમે જે શીખ્યા છો, તમારી જે આવડત છે, એ જો ઘરમાં તમને એ કામ, એ પ્રકારની તમારી આવડતવાળું કામ જો ઘરમાં નથી, તો તમે સોસાયટીમાં કે સમાજમાં જ્યાં કામ ચાલતા હોય, જો આ દુનિયા ક્યાંય ઊભી નથી, આ દુનિયામાં દરેક જગ્યાએ કંઈક ને કંઈક કામ ચાલુ જ છે, કંઈક ને કંઈક કામ ચાલુ છે. તમે જે સંપ્રદાયમાં માનતા હોય તો એ સંપ્રદાયની સંસ્થાઓમાં કામ ચાલતા હશે, એ સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટેના કામ ચાલતા હશે. ભક્તિ કરી શકો, કર્મ કરી શકો, દાન કરી શકો, તમને જે યોગ્ય લાગે એ કામ કરવાની તમારે ડિસિઝન લેવાનું છે, એમાં કોઈને પૂછવાનું નથી. બીજું એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે વડીલ છો અને તમે આખી જિંદગીમાં જે મિલકત ભેગી કરી છે, હા, બાપ દાદાઓની વારસામાં આવેલી મિલકત નહીં, એ વારસામાં આવેલા સિવાયની જે તમે નવી ઊભી કરેલી મિલકત છે, એ મિલકત બધી પૂરેપૂરી તમે તમારા વારસદારોને આપી દેશો નહીં. એમને જરૂર હોય એટલી આપો, બાકી થોડી તમારા પાસે રાખજો. કેમ કે સંકટ સમયે વારસદારોને કામમાં આવશે અને તમને પોતાને પણ કામમાં આવશે. તમારા ખાવા પીવાની વ્યવસ્થા જેટલું, જો તમારે જોડે પેન્શન આવે છે તો કોઈ પ્રશ્ન નથી, પેન્શન નથી, તમે કોઈ કામ ધંધો કરતા હતા, કોઈ ઉદ્યોગ કરતા હતા, તો તમે જે કંઈ ભેગું કર્યું છે એ બધું છોકરાઓને નહીં આપી દો. તમે ઊભો કરેલો ધંધો જો તમે છોકરાઓને આપ્યો છે તો છોકરાઓને કહો કે મને ગુડવિલ પેટે તમે દર મહિને કંઈક આપતા રહો, ગુડવિલ પેટે કંઈક આપતા રહો મને, અને એ પૈસા મારે જે ઈચ્છા હોય તે હું વાપરીશ. એ લોકો કમાતા હશે તો તમને આપશે, એમને તકલીફ હશે તો કદાચ ન આપે તો બળજબરી નહીં કરો. તમે એમને બધું સોંપી દીધું એ પહેલાં તમારે આ વિચાર કરીને આપવાની જરૂર હતી કે બધું ન આપી દેવાય, થોડું સાઈડ રાખવું જોઈએ. વાણિયા બનો. મેં એવી વાતો સાંભળી છે કે વાણિયો હોય ને એની મા પાસે કે એના બાપ પાસે કેટલી મિલકત, કેટલી એફડીઓ, કેટલું સોના ચાંદીના ગણીના છે ને, એ દીકરાને કે દીકરીને ખબર ના હોય, છોકરો કે છોકરાની વહુને પણ ખબર ના હોય કે એના બાપા જોડે કેટલું પડ્યું છે. અને કોઈ દીકરો કે વહુ કે દીકરી એના મા બાપને પૂછે પણ નહીં કે બાપા તમારા જોડે કેટલું ધન છે. આ સંસ્કૃતિ છે, એ લોકોની આખી એક સામાજિક એક રીત રિવાજો છે કે મા બાપને કશું પૂછવાનું નહીં તમારા જોડે કેટલું છે. અને મા બાપ પણ બધું દીકરાઓને ન આપી દે. બાપ જ્યારે છોકરાને કંઈક નવો ધંધો કરવો હોય અને એને પૈસાની જરૂર હોય તો બાપ પૈસા આપે, છોકરો બીજા જોડે લેવા જાય ઉછીના, એની જગ્યાએ બાપ પાસે પૈસા લે. પણ એ બાપો ધ્યાન શું રાખે કે દીકરો જો બીજી વ્યક્તિ જોડેથી પૈસા લઈ આવ્યો હોય અને એને જે મંથલી, જે સમયસર, જે મિનિમમ વ્યાજ ચૂકવતો હોય, વ્યવહારિક વ્યાજ જેટલું હાલતો હોય એટલું વ્યાજ બાપો પણ પેલા દીકરા પાસેથી ઉઘરાવી લે. એને કંઈ ના આપે કે બેટા તું બીજા જોડે પૈસા લઈ આવ્યો હોય તો તારે દર મહિને આટલું વ્યાજ આપવાનું થાય, તો એટલું વ્યાજ કદાચ ઓછું મને આપજે. આ એમની વ્યવહારિકતા છે, ત્યાં કંજુસાઈ નથી. પણ પેલા દીકરાને ભાન રહે કે હું આટલા પૈસા મારા બાપના વાપરું છું તો એટલા પૈસાનું મારે એટલું વ્યાજ પણ મારા બાપ, હું કોકને આપું તો મને એમને પણ પાછું આપવું પડે. આ વ્યવહારિક છે. હવે આપણે જો એ બધું ધ્યાન નથી રાખ્યું અને આપણા જોડે નથી તો ગઈ ગુજરી ભૂલી જવાની. પણ તમે દીકરાઓને આ વાત કહી શકો કે જો વાણિયાઓમાં આવી સિસ્ટમ છે, તમે
અમે તમને આટલું ભેગું કરી અને આ ધંધા કે બધું સેટ કરીને આપ્યું છે, તો અમે અમારા જોડે રાખ્યું નથી, તો તમે અમે ગુડવિલ પેટે કંઈક આપો, જેથી અમે અમારા ઈચ્છા મુજબના દાન દક્ષિણા, ધર્મના કામ કે ભક્તિના કે જે કંઈ બીજા કામ કરવા હોય, જ્યાંથી પુણ્ય મળવાનું હોય એવા કામ તમે કરી શકો. તો એક આનું પણ તમે ધ્યાન રાખો. તમારા જોડે સગવડ છે તો માગશો નહીં, નથી તો વાતો કરો, અને વાતમાં દીકરાઓને કહેશો તો એ લોકો પણ સમજશે. તમે આપ્યું હશે તો તમે માગવાનો હક છે, પણ જો તમે કશું નથી આલ્યું તો દીકરાઓ પાસે તમારે માગવાનો કોઈ હક નથી. દીકરાઓને ભણાવવા, એમને ઠેકાના પાડવા એ તો દુનિયાના દરેક પ્રાણી એને ફરજમાં રાખે છે. બચ્ચું જ્યાં સુધી મોટું ન થાય અને પોતાની જાતે જીવવાનું ન શીખે ને, તો આ જંગલના દરેક પ્રાણીઓ પણ એના બચ્ચાની જાળવણી રાખે છે. એટલે આપણે એનો દુરુપયોગ નથી કરવો. એ તમારી દરેક વ્યક્તિની, દરેક જીવની આ જવાબદારી છે. જેને વારસદાર પેદા કર્યો છે એને સાચવવો એની જવાબદારી છે. હા, આપણે એવી જ વાતો સાંભળીએ છીએ, મા બાપે મોટા કર્યા, તમને આ કર્યા, શીખવાડ્યું. તો એ તો દુનિયાના બધા પ્રાણીઓ કરે છે. પક્ષીઓ પણ એના બચ્ચાને ઉડતા શીખવાડે છે. શિકારી પ્રાણીઓ પણ એના બચ્ચાને બીજાને શિકાર કરતા શીખવાડે છે. એ શિકાર કરતું થઈ જાય, એ શીખતું થઈ જાય, બહારથી ખાવાનું શીખી લે, ઉડતા શીખી લે પક્ષી, પછી એના મા બાપની જવાબદારી પૂરી. એને કઈ રીતે જીવવું એનો હક છે. તો આપણે આપણા બાળકોને મોટા કર્યા છે તો એ આપણી ફરજ છે. તમે પેદા કર્યા છે તો મોટા કરવાની જવાબદારી છે. પણ એમના જોડે તમે તમારા જીવન જીવવા માટે એમના જોડે અપેક્ષા રાખો એ ખોટી છે. આ ન હોવું જોઈએ. અને એટલે જ તમે જુઓ કે જે સમૃદ્ધ દેશો છે, વિકસિત દેશો છે, ત્યાંના પેરેન્ટ્સ, ત્યાંના વૃદ્ધો આપણા ઇન્ડિયા જેટલા દુઃખી નથી. ત્યાં ખુશ છે એ લોકો. કેમ કે એ લોકો દીકરાઓ કે છોકરીઓ કે છોકરાઓ જોડે કોઈ અપેક્ષા રાખતા જ નથી. પોતાનું કામ પોતે કરે છે. એમનું કામ એમને કરવા દે છે. અહીંયા તો આપણે શું, રિટાયર થયા, માંદા પડ્યા, હોસ્પિટલ ગયા તો ધ્યાન રાખીએ કેટલા જણા તમારી ખબર કાઢવા આવ્યા. આ અપેક્ષાઓ નહીં રાખો. આ દુઃખી થવાના રસ્તા છે બધા. લોકોને ટાઈમ નથી, કોઈને સમય નથી. તમારા પાસે તમારી ખબર હા ફ્રી હશે તો આવશે, પણ નથી તો અપેક્ષા નહીં રાખો. એ એના કામ ધંધામાં વ્યસ્ત છે. સમય બદલાઈ ગયો છે. અપેક્ષાઓ નહીં રાખો. હવે શરીર સાચવવાની બાબતમાં તમે જો રેગ્યુલર મારા વિડીયો જોયા હશે, તમે વૃદ્ધ છો, રિટાયર છો, તમે જોયા હશે, તો પહેલી મારી રિક્વેસ્ટ એ છે કે તમારે જે કંઈ ખાવું છે, તમારે જે રસ બનાવવા છે, તમારે જે રસ પીવા છે, તમારે જે લીલા પાંદડાના જ્યુસ પીવા છે, જે ઘરના જુવાન છે કે જે બીમાર નથી એ લોકો તમારી વાત નહીં સાંભળે, તો લીલા પાંદડા લઈ આવવાના, પણ તમારે લઈ આવવાની વ્યવસ્થા કરવાની. તમારે જવાનું, ચાલતા ચાલતા જાઓ, સાધન આવડતું હોય તો સાધન લઈને જાઓ, એ લઈ આવો, એને સાફ કરો, ધોઈ કાઢો, અને જાતે જ એની ચટણી બનાવો, એના જ્યુસ બનાવો. ન ફાવે તો એકવાર દીકરા કે દીકરાની વહુ પાસે શીખી લો કે મને શીખવાડી દે, હું મારું કામ કરી નાખીશ. તમે બીજાને બોજારૂપ થઈને નહીં જીવો. અને તમને જે કંઈ વ્યસનો છે તો વ્યસનો પણ શક્ય હોય તો ઓછા કરજો. ન છૂટે તો કંઈ વાંધો નથી, પણ થોડા એના ડોઝ ઓછા કરજો. દિવસમાં 4 વાર ચા પીતા હોય તો 2 વાર કરો, 2 વાર થયા પછી 1 વાર કરજો, અને 1 વાર થશે તો છેલ્લે છૂટશે. હા, બીડીઓ પીવો છો તો એની ક્વોન્ટિટી ઘટાડો. તમે એટલા વ્યસનો એવા ના કરો કે કુટુંબમાં બોજ થાય, કુટુંબનું ઘર ચાલતું ના હોય, આર્થિક પરિસ્થિતિ તંગી હોય, અને તમે વ્યસનો કરી અને તમારા શરીરને વધારે બગાડશો તો એ લોકો ગમે તેમ કરીને તમે દવાખાને તો લઈ જશે, દવા કરાવશે, પણ તમારી બીમારી નહીં મટાડી શકે. તો તમે એમને બોજારૂપ થઈ અને શું કા જીવો છો? એટલે તમે તમારા કારણે ઘરના બીજા સભ્યો વધારે હેરાન થાય એવા કોઈ કામ નહીં કરો. તમારું શરીર સારું રાખવું છે તો લીલા પાંદડાના જ્યુસ પીવો, રોજ પીવો. ભલે ચા નથી છૂટી તો સવારે ચા બનાવીને પી લો. બીજા બધા પીતા હોય ને તમને મળી જાય તો કંઈ વાંધો નથી, પણ શક્ય હોય તો એ ઓછી કડક પીવો. બહુ ચા ઉકાળેલી નહીં પીવો. કહો કે મને ઓછી ઉકાળેલી પાજો.
ઓછું દૂધ નાખેલી આપજો. ખાંડની જગ્યાએ તમે ગોળવાળી કહો કે ગોળવાળી અને આદુ નાખેલી ચા આપો મને, હું એવી પીશ. ન છૂટે વ્યસન તો છૂટી જાય તો ઉત્તમ છે. અને કાં તો એવું કરો કે એ ભલે ચા પીતા, તમે ભૂખ છે નથી રહેવાતું તો કોઈ ફ્રૂટ ખાઈ લો. હા, તમે મનને મક્કમ કરો. તમારી મક્કમતા જ તમારું જીવન સારું કરશે. અને વાનપ્રસ્થ જિંદગીનો મતલબ જ શું છે કે સમાજમાંથી જે લીધું છે એ સમાજને પાછું આપવાનું છે. ભગવાને તમને અવતાર આપ્યો છે, અત્યાર સુધી જે મોજ મસ્તી કરી, તો હવે ભગવાનને ભજવાનો ટાઈમ છે. તો ભક્તિ ક્યારે થશે? શરીર સારું હશે તો. જો શરીરનું ઠેકાણું નહીં હોય તો તમે મંદિર મસ્જિદ નહીં કરી શકો, સેવા પૂજા નહીં કરી શકો, તમે ક્યાંય કશું નહીં કરી શકો. અને શરીર કણસતું હશે, દુખાવા હશે, ચાલી નહીં શકો, તમારે ઊભા થવા પણ બીજા વ્યક્તિનો સહારો લેવો પડે, તો આ જીવનનો કોઈ મતલબ નથી. તમે દુઃખી છો અને ઘરના બધા માણસોને દુઃખી રાખો છો, આ તો તમે પાપ કરી રહ્યા છો. કાં તો સાજા થઈ જાઓ, કાં તો વહેલા છૂટી જાઓ. વહેલા સાજા થઈ જાઓ. સાજા થવું એ તમારા હાથની વાત છે. અમે બધા રસ્તા બહુ બતાવ્યા છે. ખોરાક બદલો, જરૂર વગરનું ખાશો નહીં. હા, સારું ખાઓ, ધીરે ધીરે સાજા થઈ જશો. અને સાજા થઈ જશો તો ઘરના બધા સભ્યોને સારા લાગશો. અને સારા હશો, સાજા હશો, અને તમે તમારા જાતના કામ કરી લેતા હશો ને, તો ઘરનો કોઈ સભ્ય એમ નહીં કે હવે તમે અહીંથી જગ્યા ખાલી કરો. એ એવું કહેશે તે 100 વર્ષ જીવો તમે. જો તમે એને બોજારૂપ નહીં થાવ તો એ લોકોને કોઈ વાંધો નથી. તકલીફ ત્યારે જ થાય છે કે જ્યારે તમને હેરાન કરો છો. એ લોકોને તમે દુઃખી છો, તમારી બીમારીઓ છે, તમે ના કરવાનું કરો છો, ના ખાવાનું ખાવ છો, તો એ લોકો બી હેરાન થશે. તમને કોઈ હેરાન કરે તો તમે શું કરશો? હા, સમાજના લાજે તમે મોઢે નહીં બોલો, પણ તમારો અંતરાત્મા તો એમ જ કહે છે આ ટૈરો જાય તો સારું, આ ડોસી હેરાન કરતી જાય તો સારું. હા, બોલવામાં તમે ધ્યાન ના રાખો. એકથી વધારે દીકરાઓ હોય, એક દીકરો વધારે કમાતો હોય, એક ઓછું કમાતો હોય, એટલે તમને દુઃખ થાય, સ્વાભાવિક છે. પણ એ તમે પેલો વધારે કમાય છે એના આગળ રોદરા રોરો કરો તો નહીં ચાલે. તો એ એમ જ કહેશે કે એ ભણ્યો નથી, મહેનત નથી કરતો, તો એનું કરશે. અને જેને નથી કર્યું, જે ભણવાના સમયે નથી ભણ્યું, તો પછી એને ભોગવવું પડે. એ દરેક વ્યક્તિનું પોતાનું છે. એમાં તમારાથી કશું થવાનું નથી. હા, તમે રિક્વેસ્ટ કરી શકો કે ભાઈ એ તકલીફમાં છે, તારાથી થાય તો એનું મદદ કરજે. મોટાભાગના લોકો દુઃખી એટલા માટે છે કે જ્યારે એ વડીલ હતા અને જે છોકરાઓને ઠેકાના પાડવાના હોય, છોકરાઓને જે યોગ્ય માર્ગદર્શન આપવાનું હોય, અને માર્ગદર્શન આપીએ એમને ઠેકાના પાડી અને તમારા જોડે જે કંઈ છે એને યોગ્યતા પ્રમાણે બધાને વેચાતું સરખા ભાગે આપવું, અને દરેકને ઓપન માઇન્ડેડ રહી અને જે વ્યવહારો કરવા જોઈએ એ કર્યા નથી હોતા. એટલે દરેક દીકરાઓને એમ લાગે કે મારા બાપાએ મને ઓછું આલ્યું છે અને પેલાને વધારે આલ્યું છે. એ મારા જોડે આવું વર્તન કરે છે અને પેલાને જોડે પેલાને સારું રાખે છે. એ સામેવાળો એવું વિચારતો હોય કે મારા જોડે આવું કરે છે અને પેલાને વધારે સાચવે છે. અમે જોયેલું છે. એટલે ઓપન માઇન્ડેડ રહો, વાણિયા બનો. હા, કોઈને અસંતોષ થાય એવા કોઈ વ્યવહારો નહીં કરો. અને જે કંઈ કરો છો એ ટ્રાન્સપરન્ટ રાખો. પેલાને બી બતાવો કે જો આમ મેં કર્યું છે, તારા જોડે કર્યું તો આમ કર્યું છે. બંનેને ભેગા રાખીને કરો તો તમારા જીવનમાં સમસ્યાઓ ઓછી આવશે. હવે તમને ક્યાં રહેવું એ પણ સવાલ છે. અત્યારે તો પ્રશ્નો એ છે કે જો તમારા જોડે 3 દીકરા હોય તો તમારે ક્યાં રહેવું એ દીકરાઓ નક્કી કરે. ના, તમારે એ રીતના નક્કી કરવાનું કે મારે જ્યાં રહેવું હોય ત્યાં હું એ ઘરમાં રહીશ. કેટલું રહેવું એ તમારે નક્કી કરવાનું. હા, પણ આ ક્યારે કહી શકશો તમે? કે તમે જ્યારે બધાને સરખા રાખ્યા હશે તો. જો તમે એમાં પછી ગુણ દોષ જોયા વગર બધું કર્યું હશે તો તમને સમસ્યાઓ આવશે. અને ઘણા લોકો ફિક્સ કરી નાખે છે કે બસ મા બાપને તો નાના દીકરા જોડે જ રહેવાનું, એને બીજું ક્યાંય નહીં રહેવાનું. હવે નાના દીકરાને ઘેર તમને ન ફાવતું હોય તો મન મારીને રહેવાની જરૂર નથી. હા, બીજા દીકરાને ત્યાં રહી શકાય, ન રહી શકાય એવું નથી, પણ તમારે એમને અનુકૂળ થઈને રહેવું પડે. તમે દરેકને અનુકૂળ થઈને રહેશો તો ક્યાંય સમસ્યા નહીં આવે. પણ જો તમે તમારી જીદ ઉપર રહેશો
તો તમને સમસ્યાઓ આવવાની છે ને આવવાની છે. તમે તમારા દીકરાના ઘરમાં રહેશો તો એ સમસ્યાઓ આવશે, અને ઇવન તમે જો એકલા રહેતા હશો કે વૃદ્ધાશ્રમમાં જશો ને તો પણ સમસ્યાઓ આવશે. એટલે હંમેશા અનુકૂળ થઈને રહેતા શીખી લો. ફાવશે, ચાલશે અને દોડશે અને સ્વીકારી લો. જે સમયે જે મળે એને સ્વીકારી લો. તો તમે તમારું શરીર પહેલાં તો સારું રાખો. શરીર સારું રાખવા માટે ભલે તમે 3 ટાઈમ એક ટાઈમ ઉપવાસ નથી કરી શકતા તો એ ટાઈમે એવું ખાઓ કે જે શરીરને કામનું હોય. દાંત સાજા હોય તો ચાવીને ખાઓ, નથી તો ક્રશ કરીને ખાઓ, રસ કરીને પીવો. પણ આ બધું જાતે કરતાં શીખી લો. અચ્છા, જે લોકો જુવાન છે અને એમના ઘરમાં વડીલો છે, હવે એ લોકો બીમાર છે અને તમને હેરાન કરે છે, તો તમારે પણ થોડું ધ્યાન રાખવાનું છે કે તમે કહેશો એ બધું એ નહીં સ્વીકારે. કેમ કે ઘર કી મુર્ગી દાલ બરાબર. એ લોકો તમારી વાતો નહીં સાંભળે. તો તમારે શું કરવું છે? એમને ચા જોઈએ છે, આપી દો, બનાવીને આપો. પણ ચા એવી બનાવીને આપો કે એમાં આદું નાખો, કાળા મરી કે બીજા મસાલા નાખી અને આપો, તો એ ચા એમને શરીરમાં નુકસાન ના કરે. હા, તમે મોરસની ચા બનાવતા હોય તો એની જગ્યાએ ગોળની ચા, તમે એવું કહો કે અમે ગોળની પીએ છીએ, તમે પણ ગોળની પીવો. તમે ન પીતા હોય તો એક વખત બોલો કે ગોળની સારી. એટલે તમે જો ગોળની પીશો ને તો એ લોકો પણ પીશે. તો આમાં થોડું છૂટછાટ લો. એકદમ તમે એમને કહો ચા બંધ કરી નાખો તો નહીં થાય. તમે નહીં પીવો તો એ લોકો કદાચ તૈયાર થશે કે ભાઈ તમે નથી છોડી દીધી છે તો અમે છોડીશું, કાં તો ઓછી પીશું. એટલે એકદમ અપેક્ષા નહીં રાખો એ પણ તમારી જેમ બધો અમલ કરે. બીજું કે એ લોકોના શરીરમાં જે તકલીફો છે તો એ તકલીફો આવવાના કારણો જો એ લોકોને શક્ય હોય તો વિડીયો સંભળાવો, અથવા તમે એમના જોડે ચર્ચા કરો કે તમારા ભોજનમાં આટલો ચેન્જ કરવાથી તમારી બીમારીઓમાં રાહત થશે. કાં તો તમારી વાત ના સાંભળે તો અમારા નંબર આપી અને અમારા સાથે વાત કરાવવી. હવે તમે એમના માટે જે ભોજન બનાવો છો, ભલે 3 ટાઈમ એ કાચું ન ખાતા હોય, રોધેલું જ ખાશે તો કંઈ વાંધો નથી. પણ તમે એમનો જે ખોરાક બનાવો છો એની અંદર નાની નાની વાતોનું ધ્યાન રાખો. કે એમનું શાક બનાવો છો તો એમાં લીલા પાંદડાનો વધારે ઉપયોગ કરો. લીલા પાંદડાની ચટણી બનાવી દેવાની, પણ એ શાક બની જાય પછી અંદર નાખવાની. શાક બની ગયા પછી દાળ બનાવો તો એમાં લીલા પાંદડા નાખો. દાળ તૈયાર થઈ જાય પછી લીલા પાંદડાની ગ્રેવી કરી નાખવાની, અંદર મિક્સ કરો. અને જો અલગ ખાતા હોય તો અલગ ખાવા લો, અને ન ખાતા હોય તો એની અંદર નાખી દો. એમની રોટલી બનાવો છો તો રોટલીની અંદર પણ લીલો રંગ નાખો. લીલા પાંદડાનો રસ કાઢો ને એનાથી જ લોટ બાંધો. અચ્છા, પાંદડાની ગોળીઓ પણ આવે, પાંદડાના પાવડરો પણ તૈયાર આવે છે. આપણા અમદાવાદ સેન્ટર ઉપર આ બધું ઉપલબ્ધ છે. તો તમે એ લોકોને આ પાવડર આપો કે લો રેડીમેડ સીધો જ બધા અલગ અલગ પાલક, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો આવા અલગ અલગ પાંદડાઓના ગળ્યો ખાટો તીખા સ્વાદ સાથેના તૈયાર પાવડર આવે. સીધી 2 ચમચી પાવડર નાખો, ઓગાળી એમને આપો, પી લો. અને આમે ઘરડા લોકો તો ઝેરે પીતા હોય છે કે સાજા રહેવા માટે બધું જ ખાય. કડવી દવાઓ પીતા હશે તો આ પણ પીસી. તો એ લોકોને આડકતરી રીતે આ બધા સપ્લિમેન્ટ આલો, એમના શરીરમાં વધારે જાય એ પ્રમાણે આપો તો એ થોડી બીમારીઓ ઓછી થશે, એમના શરીરમાં તકલીફો ઓછી થશે. અને શક્ય હોય તો આપણા પુસ્તકો જે છે એ વાંચવા આલો, કે આખું વાંચો. આપણું યોગાહારનું પુસ્તક છે એ વાંચવા આલો કે વાંચી લો. અને પછી તમને કંઈ કન્ફ્યુઝન હોય તો આ સાહેબ જોડે વાત કરજો. કે તમે સીધી વાત કરવા જશો ને તો એ, કારણ કે એમનો હમ ગવાય કે તું મને શું સલાહ આપતો હશે. એટલે મોટા વડીલોને આ પણ એક સમસ્યા છે કે નાનો વ્યક્તિ કંઈ કહે તો એમનો હમ નડે છે. આ સ્વભાવ થઈ ગયા છે. તો આપણે માની લેવાનું કે ભાઈ એ લોકો તો આપણી વાતો ન સાંભળે, એટલે વાયા આડકતરી રીતે થર્ડ પાર્ટી થકી ત્યાં જાય. તો વિડીયો સાંભળવાનું કહો, પુસ્તક આપો, અને આડકતરી રીતે આ રીતે તમે એમને થોડા ગાઈડ કરો. એટલે એમની બીમારીઓ જેટલી ઓછી થશે એટલી વધારે સારી. અચ્છા, જે લોકો વજન વધારે છે તો એવા લોકોને તમે ખાટા ફ્રૂટ વધારે ખાવા આલો કે ભાઈ લો આ ફ્રૂટ છે, હા ખાઓ. એ ખાશે તો થોડી સફાઈ કામ થશે એમની. તો ખોરાકની અંદર વધારે પડતું પ્રોસેસ થયેલું નહીં આલો. શાક બનાવો તો ખાલી વઘાર કરવા પૂરતું જ ગરમ કરો.
હા, થોડું ઝીણું સમારો તો એ ખાઈ શકે. શાક એવું બનાવો કે એમને દાંતોને તકલીફ ના પડે. તો આડકતરી રીતે તમે એમના જે ભોજનની આઈટમ છે એની અંદર લીલા રંગનું પ્રમાણ વધારશો તો એ ધીરે ધીરે થોડા એમના શરીરના રોગો ઓછા થશે. અને એ લોકો દવાઓ ખાઈને જીવે છે તો એકદમ દવાઓ બંધ નહીં કરે. એમને કહેવાનું ચેક કરાવતા જઈએ અને ધીરે ધીરે ઓછી જરૂર હોય એ પ્રમાણે ઓછી કરાવવાની. એકદમ તાત્કાલિક બંધ કરવાનું કહેશો તો નહીં કરે. ચા પણ છોડવાની વાતો કરશો તો એ લોકો નહીં છોડે. તો ભલે તો એ એમની સિસ્ટમ ચાલુ રાખે પણ જોડે જોડે આવા સપ્લિમેન્ટ આલો કે ભાઈ લીલા પાનની સરગવાના પાનની ગોળીઓ આવે છે. ઢીંચણ દુખતા હોય એવા ઘણા લોકોના ઢીંચણ સારા થઈ જાય છે. ગોળીઓ વધારે ખાઈ લે, રોજ કહી દેવાનું તે 4-5 ગોળી બપોરે પી લો, 4-5 ગળી હોજે ગળી લો. એટલે લીલો રંગ શરીરમાં જશે તો એમને ઢીંચણમાં ફાયદો થશે, બેનિફિટ મળશે. એમને ચાળીને ખાવાનું, મમરાઈને લાળ સાથે ખાવાની વાતો તમે જોડે જમવા બેઠા હોય તો કહો કે જેટલો ખોરાક પેટમાં જાય એટલી લાળ જવી જોઈએ. ભલે દાંત નથી પણ મમરા હોય ને એમને એવો ખોરાક બની આલો, ખીચડી કે દાળ ભાત કે જે ખાઈ શકે, દબાવી શકે, ભાતનો દાણો ચાવી શકે એવો ખોરાક આપો. એમાં લીલો રંગ નાખો. તો ચટણીઓ રૂપે કે જ્યુસ રૂપે કે ખોરાકની અંદર રોટલી નાક બનાવો તો એની અંદર તો લીલો રંગ જેટલો એમના શરીરમાં જશે એટલા એ વધારે સારા થશે. તો દરેકને જે જવાબદારી છે તમારા ભેગા રહે છે વૃદ્ધો તો એમને સાચવવાના છે. હા, મોટાભાગના વડીલો જ્યાં સુધી પોતાની રીતે જીવી શકતા હોય ત્યાં સુધી પોતાની રીતે જીવવાનો આગ્રહ રાખે એટલો સારો. તો તમે બી બહુ આગ્રહ નહીં કરો કે તમારા જોડે આવીને રહે. કાં તો વડીલોને પોતાની વ્યવસ્થા હોય, પોતાનું એક ઘર હોય, ગામડે ઘર હોય અને એકલા રહી શકતા હોય તો એકલા રહેવા દેવામાં કોઈ વાંધો નથી. એમાં ચિંતા નહીં કરો, જવા દો એમને એમની રીતે રહેવા દો. કદાચ થોડો ખર્ચો વધે તો ભોગવી લેજો. હા, એમના જોડે સગવડ હશે તો નહીં માગે, પણ ન હોય ને માગે તો થોડી સગવડ કરી આપજો. પણ એ પોતાની રીતે રહેશે તો એનાથી વધારે કોઈ ઉત્તમ નથી. એમને ભક્તિ બી કરવી છે તો કરવા દો. મેં એવા કેટલાય લોકો જોયા છે કે આખી જિંદગી વડીલ લે મહેનત કરીને પૈસા ભેગા કર્યા હોય અને એ બધું વેચી અને દીકરાઓને આપી દીધું હોય. મેં એક એવો વ્યક્તિ જોયો હતો કે એ વ્યક્તિ બાપાના પૈસા જે હતા એ બધા પૈસા એ વ્યાજે ફેરવતો હતો, શરાફી વ્યાજે. 3% ને 5% પૈસા લોકોને વ્યાજે આપતો હતો. પણ એના જ મા બાપને મંદિરમાં જવું હોય તો મંદિરમાં નાખવા માટે 1 રૂપિયો નહોતો આપતો. મેં આવા લોકો પણ જોયા છે. તો એવું નહીં કરો. તમને આપ્યું છે તો તમે એમને આપો. તમે કોક થર્ડ પાર્ટી જોડેથી પૈસાનું ફાઇનાન્સ લઈ અને તમે ધંધો કરતા હોત તો તમે એને વ્યાજ ના આપતા હોત. તો એમ માનીને તમે આપો. તમે લીધું છે તો આપો. નથી લીધું અને તમારી સગવડ નથી તો એમને રિક્વેસ્ટ કરો કે અમારી આ પરિસ્થિતિ છે, અમે નહીં આપી શકીએ, તમે તમારી રીતે થોડું મેનેજ કરજો. તો એ લોકો કરશે. તો ચર્ચા વિચારણા અને વાર્તાલાપ દ્વારા તમે સમસ્યાઓનો અંત લાવી શકો. ઘણી વખતે તમારી પરિસ્થિતિ ખરાબ છે એવી વડીલને ખબર ના હોય કે તમે કેવી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છો. તો તમે કહેતા રહો એમને. બધું છુપાયેલું નહીં રાખો. મોટાભાગના હાર્ટ એટેક કોને આવે છે? જેન્ટ્સને. કેમ આવે છે? કે એની પરિસ્થિતિ કેવી છે ઓફિસમાં કે ધંધામાં, તો એ ઘરમાં કહેતા જ નથી હોતા. આવું નહીં રાખો. ઓપન માઇન્ડેડ રહો. રોજ વાતો કરો કે આ પરિસ્થિતિ થઈ, આવું થયું છે. તો એ લોકો હરવાશથી લેશે. કારણ કે રોજે રોજ વાતો ચાલતી હશે ને તો એ પણ થોડા સમજશે કે સમય બદલાય અને ખરાબ સમય આવે તો થોડું આપણે અને તમે કીધેલું હશે તો એ લોકો પણ એમના એ બધી અપેક્ષાઓ નહીં રાખે. ઘણી વખતે કેવું થાય કે તમે તમારા ધંધા સારા ચાલતા ના હોય અને વડીલો ગરડા થાય ને એટલે એવી અપેક્ષા રાખે મારે તો ગામને જમાડવું છે, હા, ગોમાયની કરવી છે, બધાને લાડવા ખવડાવવા છે, સમાજને કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. હવે તમે જો વાતો જ ન કરી હોય, તમારી પરિસ્થિતિની જાણ જ ન કરી હોત તો એ લોકો પછી આવી અપેક્ષા રાખે. પણ જો તમે કહેતા રહ્યા હોય કે આપણે આવી પરિસ્થિતિ છે, આ નથી, આ પરિસ્થિતિ છે, તો એ લોકો વિચારશે જ નહીં કે આવું કરીએ આપણે. તો જ્યાં સુધી રિયાલિટીની ખબર નહીં હોય ત્યાં સુધી એ લોકોની અપેક્ષાઓ ઊંચી રહેશે. દવાઓના ખર્ચા બી કરાવશે તમને. કેમ કે એમને ખબર નહીં, એમને તો એમ જ છે કે છોકરો બહુ કમાય છે. પણ તમે જો દેવા કરીને આ બધું કર્યું હશે તો તમે કહો કે મારે આટલું દેવું છે, આટલું વ્યાજ ભરું છું, તમે કહેશો તો એમને ખબર પડશે.
જો નહીં બોલો તો એમને પણ ખબર નહીં પડે. તો હંમેશા ઓપન માઇન્ડેડ રહો. તમારી પરિસ્થિતિ એમને ગરડાઓને જણાવો, અને તમે ગરડા છો તો તમારી પરિસ્થિતિ તમારા દીકરાઓને કહો કે અમારી આ હાલત છે, અમારી આ તકલીફ છે. જો છુપાવશો તો એ દીકરા તમને મદદ નહીં કરે, અને દીકરાઓ છુપાવશે તો એમને વૃદ્ધો મદદ નહીં કરે. તો ઘડપણ સાચવવું બહુ જરૂરી છે. ઘરડા લોકો એટલે બાળકો જેવા કહેવાય. એમની યાદશક્તિ ઓછી થઈ ગઈ હોય, એમની અપેક્ષાઓ વધી ગઈ હોય, એ જે નથી કરી શક્યા એ એમના દીકરાઓ કરે એવી અપેક્ષાઓ એમના જોડે હોય કે હું જે કામ નથી કરી શક્યો એ મારો દીકરો સોલ્વ કરી આલે, એ નામ કરે, એ પૈસા કમાય. અપેક્ષાઓ બધા રાખે છે, પણ એ ફૂલફિલ કેટલું થશે એ આપણા હાથની વાત નથી. તો વૃદ્ધોને, વડીલોને ખાસ મારી વિનંતી કે તમે તમારું શરીર સાચવતા શીખી લો. તમારું શરીર સારું હશે તો તમે ભક્તિ કરી શકશો, તમે દાન દક્ષિણા કરી શકશો. તમારા જોડે જે પૈસાની આવક છે એનું પ્રોપર મેનેજમેન્ટ કરો, બધું ખાલી કરી ના રહેશો. અને સાચો પૈસો ખરેખર દાન આપવું તો ક્યાં આપવું એ પણ તમારા હાથે જ આપો. તમે કોકને આપી દો, મંદિરમાં નાખી દો અને મંદિરવાળા કરશે, એના કરતાં તમે જાતે જ કરો. સારી વાતો, સારા પુસ્તકો લોકોને દાનમાં આલો. આપણું યોગાહારનું પુસ્તક છે કે બીજા પુસ્તકો છે, એ સારા પુસ્તકો લોકોને આપો કે લે ભાઈ તું વાંચ. તો યોગ્ય ઉપાય કરો. તમારા જોડે પૈસા છે તો તમે કોઈ ગરીબના છોકરાની ભણવાની ફી ભરો. તમે મંદિરમાં તો આપવાવાળા બહુ છે, મંદિરો ક્યાંય અટકવાના નથી, પણ તમે તમારા હાથે સારું કામ કરો. કોઈક ગરીબને પૈસા આલો, કોઈકને દવાના પૈસા આલો, કોઈકને અવસર હોય ને બિચારો પહોંચી ન વળે એવું હોય તો એવા ગરીબને વધારે ચોલ્લો કરો. પૈસાવાળાનું વધારે કરીને શું ફાયદો છે? તો યોગ્યતા તમે નક્કી કરો, કોને આપવું, કઈ રીતે આપવું, કેટલું આપવું. તમે ખાલી થઈને આપી દેશો તો એ નહીં ચાલે. તો આ બધી વ્યવહારિકતાની વાતો એકબીજા સાથે શેર કરો, ચર્ચા કરો. જે ઘરમાં રહો છો એ લોકોને અનુકૂળ થઈને રહો. તો બંનેની જવાબદારીઓ છે, વડીલો, વૃદ્ધો અને જુવાન, દરેકની. બંને એકબીજા સાથે ચર્ચાઓ કરીને રહેશો. બંને એકબીજા સાથે બંનેના એકબીજાની તકલીફો ન પડે એ રીતે રહો. ખાવા પીવામાં ધ્યાન રાખો, અને ખોરાક જ તમારા શરીરની બીમારીઓ અટકાવશે. આટલું તો યાદ જ રાખજો. ખોટા ખોરાકથી રોગ આવે છે, ખોટા ખોરાકથી રોગ થયા છે તો તમે ખોરાક બદલશો તો રોગ જશે. અને સારા હશો તો આખું ગામ તમારી વાહ વાહ કરશે, આખું ગામ બોલાવશે. તમે બીમાર હશો તો પાડોશીએ તમને દવાખાને લઈ જવા માટે તૈયાર નહીં થાય. કેમ કે તમે વારે વારે હેરાન કરશો તો એક દારો એવું મનમાં રાખશે કે આ ડોહો મરી જાય સારું. એટલે તમે બધાને રોજ હેરાન કરો એ ન થવું જોઈએ. આપણને કોકને હેરાન કરવા માટેનો કોઈ અધિકાર ભગવાને આપ્યો નથી. પોતાની જાતને જાતે જ સાચવવાની છે. આ ધ્યાન રાખવાનું છે. એટલે જે જુવાન છે એ પણ ગરડા થશે. એ ગરડા થયા પછી શરીર સારું કરવા જાય એના કરતાં અત્યારથી વિચારો કે તમે સારા રહો. અને જે વડીલો છે એ પણ હવે ભલે ભૂતકાળ જતો રહ્યો, ગઈ ગુજરી ભૂલી જાઓ, પણ હવે સમય જેટલો છે એને સારી રીતે જીવવા માટેના પ્રયત્ન ચાલુ કરી દો. તો વડીલો માટે મારી આટલી વાતો જે હતી એ આ પૂરી કરું છું. ફરીથી કંઈક નવા ટૉપિક સાથે નવી વાતો કરતા રહીશું.